હા દોસ્તો, તમારું જીમેલ એકાઉન્ટ કઈ વેબસાઇટમાં સબસ્ક્રાઇબ છે તે કઈ રીતે જોવું, ચલો આપણે જાણીએ. ઘણીવાર આપણે ઘણી બધી વેબસાઇટની અંદર આપણા જીમેલથી લોગિન થઈએ છીએ, એટલે મતલબ એને સબસ્ક્રિપ્શનનું પરમિશન આપી દઈએ છીએ. એટલે શું થાય છે કે આપણે જ્યારે જરૂર હોય ત્યારે તેનો યુઝ કરીએ છીએ, અને પછી જ્યારે જરૂર બંધ થઈ જાય ત્યારે આપણે તેને સબસ્ક્રિપ્શન બંધ કરતા નથી. હવે તેના ઈમેલ્સ કન્ટિન્યુ અંદર સ્પામની અંદર આવતા રહે છે. હવે તે સબસ્ક્રિપ્શન કઈ રીતે રિમૂવ કરવું, ચલો આપણે જોઈએ. આ દોસ્તો, મારું નામ છે રાજ જોશી. આવી રોજ નવી ઇન્ફોર્મેશન માટે અત્યારે જ મારા પેજ આજે ટેક ઇન્ફોને ફોલો કરો. આ છે ડેલી ફોન ડે 23. તમારું જીમેલ ઓપન કરો, તેની અંદર ઉપર 3 ડોટ્સ દેખાશે, તેની ઉપર ક્લિક કરો. હવે નીચે તમને દેખાશે મેનેજ સબસ્ક્રિપ્શન, તેમાં જાઓ. હવે આ તમે જેટલી વેબસાઇટમાં સબસ્ક્રિપ્શન કર્યા હશે તેની બધી જ વેબસાઇટ અહીં તમને દેખાશે. હવે અહીંથી તમારે વેબસાઇટને રિમૂવ કરી દેવાની છે. જે તમે સબસ્ક્રાઇબ કર્યા હોય ત્યાં અહીંયા ક્લિક કરશો એટલે તમારે રિમૂવ થઈ જશે. બ્લોક ઇન્ટરેસ્ટ કરી દો એટલે બધું જ બંધ થઈ જશે. જે તમારા સ્પામ મેઇલ આવે છે બધા જ ઓફ થઈ જશે. અત્યારે જ જઈને ચેક કરો તમે કેટલી વેબસાઇટમાં સબસ્ક્રિપ્શન આપેલા છે, અને જો જરૂર ના હોય તો રિમૂવ કરો. આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરો. અને હા, આરજે ટેક ઇન્ફોને અત્યારે જ ફોલો કરો. જય દ્વારકાધીશ.